શિષ્યવૃત્તિની પ્રક્રિયા થઈ રહેલ ભેદભાવ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેઓના કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં ગત 24/9/2024ના રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિકસિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેમિલી આઈડી પ્રોજેક્ટ અંતર્ગત લેવાની થતી રેશન કાર્ડની વિગતો તેમજ KYC પ્રક્રિયા હાલ પૂરતી રદ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓના આધાર કાર્ડ રેશન કાર્ડ લિંક નહીં હોય તો પણ શિષ્યવૃત્તિની દરખાસ્ત માન્ય ગણાશે। આ મુજબનો નિર્ણય લેવાયા બાદ તેમના મંત્રીમંડળ હસ્તકના શિક્ષણ વિભાગ દ્વારા પ્રમુખ મંત્રી ગુજરાત રાજ્યના નિર્ણયની મજાક ઉડાવી પોતે કાયદા અને મુખ્યમંત્રી નિર્ણયથી ઉપર હોય તેવું સાબિત કરવા માટે મુખ્યમંત્રીના નિર્ણય વિરુદ્ધ જઈને સિટીઝન પોર્ટલ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા એવી રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે કે અનુસૂચિત જાતિ જનજાગૃતિ લોકો દ્વારા માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું અને સાથે જ જો આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી, જય આદિવાસી, જય જોહાર। આજ રોજ વડોદરા કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા। આવેદનપત્ર જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના બાળકોને અપહરણ કરવાનું કાવતરું સરકાર દ્વારા જે કરવામાં આવ્યું છે એના માટે આજે અમે આવ્યા છીએ। અને જુઓ અમારા સમાજની દશા કે આજે અમને મળવા માટે પણ કલેક્ટર સાહેબ નથી। ગુરુવારનો સોમવારનો સમય અમને આપેલો છે પણ છતાં પણ દર વખતે જ્યારે પણ અમે આવીએ ત્યારે સાહેબ કે મિટિંગમાં હોય, સાહેબની પર્સનલ મિટિંગ હોય, દર વખતે અમારી સાથે જ આવી અમારું સાંભળનારું પણ કોઈ નથી। અમે અમારા નેતાઓને કહીએ છીએ કે જેવી રીતે શ્રમણ સમાજના નેતાઓ શ્રમણ સમાજની વાતો રાજ્યસભા, લોકસભા, વિધાનસભામાં કરે છે એ તમે પણ કરો બરાબર। અમને પણ અમારા નેતા પર ગર્વ થાય, અમે અમારા નેતાની વાતો કરીએ કારણ કે આજે આપણો સમાજ જે લોકો બધથી બધા હાલ કરી રહ્યા છે આજે પણ આપણે ન્યાય મળતા નથી। હવે જે શિક્ષણથી આપણે લોકો આગળ જઈ રહ્યા હતા એ શિક્ષણને પણ સરકાર રોકવાનું કામ કરી રહી છે। જ્યારે અપર કાસ્ટના લોકો શિક્ષણ બધાને મળવું છે, અમારો કોઈનો વિરોધ છે નહીં, પણ અપર કાસ્ટના લોકોનું ફોર્મ એક્સેપ્ટ થતું હોય ને જો અનુસૂચિત જાતિ ના એક્સેપ્ટ થાય બહુ ખોટી વાત છે। એટલે સરકારશ્રીને અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે કાં તો બંધ કરો કાં તો બધાને સરખા ન્યાય મળે એવું કામ કરો। જય ભીમ। ભારત દેશની અંદર જ્યારે સંવિધાનનો અમલ આવ્યો હોય અને અનુસૂચિત જાતિ જનજાતિને જ્યારે એમના અલગથી હકો આપવામાં આવ્યા હોય એ શિક્ષણનો હક, એ શિષ્યવૃત્તિનો હક ડિજિટલ ગુજરાતના નામે, ડિજિટલ ભારતના નામે આ સત્તા પર બેસેલા કેટલાક લોકોએ જ્યારે છીનવી લેવાનો જે કોશિશ કરી છે અને એનું એક ઉદાહરણ અત્યારે હાલમાં છે કે જ્યારે KYC તરીકે જ્યારે લિંક કરવામાં રેશન કાર્ડની વાત આવતી હોય એ ડિજિટલની એપ્લિકેશનની અંદર જ્યારે EWSના વિદ્યાર્થીઓ ફોર્મ ભરે એનું ફોર્મ તાત્કાલિક મંજૂર થઈ જતું હોય એટલે સવર્ણ વર્ગના ફોર્મ વિદ્યાર્થીઓના ફોર્મ કે જે લોકો હકીકતમાં મૂડીવાદીઓ છે એ લોકોને સ્કોલરશિપ તાત્કાલિક મળે છે। જે જીવન જરૂરિયાત લોકો છે, અનામતનો જેને લાભ મળતા હોય, શિષ્યવૃત્તિની અંદર જેની જોગવાઈ છે, સંવિધાનની જોગવાઈ એ જોગવાઈ પર કોઈક ને કોઈક રીતે આ શિક્ષણ મંત્રીને સત્તા પર બેઠેલા કેટલાક લોકોએ આજે બુલડોઝર ફરાવવાનો જે પ્રયત્ન કર્યો છે। વડોદરાના સામાજિક આગેવાનો ખાસ કહીશ તો ભરતભાઈ, રોહિત, રાજેશભાઈ અને અમે તમામ આગેવાનો આજે અમે આ નેતૃત્વમાં આજે આ આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છે। જ્યારે અત્યારે અહીં આવતા કલેક્ટર શ્રી સાહેબ શ્રી સોમવારે વડોદરાની પ્રજાને મળવાનો સમય હોય અધિકારી તરીકે મળવાના બદલે આજે ત્યાં મિટિંગમાં બેઠેલા છે। આજે આટલા લોકો જે આગેવાનો આવ્યા છે આગેવાનોને સાંભળવા તૈયાર નથી, પ્રજાની વાતને સાંભળવા તૈયાર નથી। અમારા સંવિધાનનો હકો જે છીનવાઈ છે, વિદ્યાર્થીઓના હકો છીનવાઈ રહ્યા છે એની જે અમારી રજૂઆત છે આજે અમે માંગણી સાથે આવ્યા છે કે આ ડિજિટલ ગુજરાતની વાત કરતા, આ ડિજિટલ ભારતની વાત કરતા હોય એ ડિજિટલ નામે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે। એ ભેદભાવ અંગેની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જો એ તપાસ નહીં થાય તો અમે આ સાથે અહીં ઉગ્ર આંદોલન, આમરણ ઉપવાસ સાથે અમારા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે બેસવા માટે તૈયાર છે।